નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 2006માં સુરતના 4 બાળકોના કાશ્મીરમાં આતંકી હુમલામાં મોત થયા હતા, જેને લઈને તેમની યાદમાં સુરત મહાનગરપાલિકાએ સલાબતપુરા વિસ્તારમાં બાળ શહીદ સ્મારક બનાવ્યું છે. 22 એપ્રિલ 2025ને મંગળવારે બપોરે લગભગ 3 વાગે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 પ્રવાસીઓ માર્યા ગયા છે, જેમાં 2 વિદેશી પ્રવાસીઓ પણ હતા. આ હૃદયદ્રાવક ઘટનાને સુરતના એક પરિવારના જખમોને ફરી એકવાર તાજા કરી દીધા છે. જરીવાલા પરિવાર, જેમણે વર્ષ 2006માં કાશ્મીરમાં એક આતંકી હુમલામાં પોતાના 4 લાડકાઓ ગુમાવ્યા હતા અને દીકરાને જીવનભર માટે અશક્ત બનાવી દીધો હતો. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના સમાચાર સાંભળીને તેઓની આંખો તેમના અમૂલ્ય ટુકડાઓને યાદ કરી ભીની થઈ ગઈ હતી. 25 મે 2006 આ તારીખ હેમાંક્ષી બિપિનચંદ્ર જરીવાલા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આ દિવસે સુરતનો જરીવાલા પરિવાર કાશ્મીર ફરવા ગયો હતો, ત્યારે બખ્તાપુર વિસ્તારમાં આતંકીઓએ તેમની પ્રવાસીઓ પર બોમ્બ ફેંકીને હુમલો કરતા પળમાં બસ રક્તરંજિત થઈ ગઈ હતી. આ જીવલેણ ધડાકો, ચીસો અને બેબાકીની વચ્ચે 4 નિર્દોષ બાળકોના જીવન સમાપ્ત થઈ ગયા હતા, જેમાં જીવ ગુમાવનારાઓમાં એક હતી હેમાંક્ષીબેન જરીવાલાની પોતાની દીકરી કૃષ્ણા જરીવાલા. તેના અશ્રુઓ આજે પણ અટકી ન શકે એવા છે. આ હુમલામાં હેમાંક્ષીબેનનો દીકરો શિવાંગ બિપિનચંદ્ર જરીવાલા પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઈ, જેના કારણે આજે માત્ર 20% શરીર જ કામ કરે છે. બાળપણમાં જોયેલા સપનાઓ આજે વ્હીલચેર પર વીતી રહેલા દિવસોમાં દુઃખની સાથોસાથ છે. આતંકી હુમલામાં મૃત્યુ પામનારા બાળકોની સ્મૃતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રુસ્તમપુરામાં બાળ શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. હેમાંક્ષીબેને જણાવ્યું હતું કે દીકરીને તો ક્યારેય પાછી લાવી શકીશ નહીં અને દીકરો રોજ સંઘર્ષ કરે છે. કાશ્મીર આજે પણ મારા માટે એ રણ સ્થળ છે જ્યાં મેં મારા જીવનના અમૂલ્ય ટુકડાઓ ગુમાવ્યા. 2006ના હુમલામાં જીવ ગુમાવનારા 4 બાળકો પૈકી કૃષ્ણા રાજેશકુમાર જરીવાલા, ફેનિલ હેમંતભાઈ જરીવાલા, રોબિન રાકેશ જરીવાલા, ખુશ્બુ જરીવાલા. કાશ્મીર પ્રવાસે ગયેલા લોકો આજે ભૂતકાળની દુઃખદ ક્ષણોમાં જીવન વિતાવે છે. આતંકવાદી માત્ર લોકોના શરીર નહીં, પરિવારોના સંકલ્પ, બાળકોના ભવિષ્ય અને માતા પિતાના સપનાઓને ચકનાચૂર કર્યા છે. આજના કાશ્મીરના હુમલાની ખબર મળતા જ હેમાંક્ષીબેનનો દુઃખ ભરેલો અહેસાસ ફરી જાગી ઉઠ્યો છે. આંખો અટકી નહીં, અશ્રુ પ્રવાહ શાંત થયા વગર વહેતો રહ્યો. એમાંથી એક જ વિલાપ સાંભળી શકાયો, હવે બીજાની જોડીમાં એ દુઃખ ન આવે. આવી આઘાતજનક ઘટનાની સાથે સાથે આતંકવાદી સામે વધુ મજબૂત અને અસરકારક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કોઈ હેમાંક્ષી ફરી એકવાર પોતાની દીકરી ગુમાવે નહીં અને કોઈ શિવાંગ પોતાનું બાળપણ વ્હીલચેર પર ન વિતાવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.